જેના માથા ઉપર તાજ નથી છતાં સુરતનો બાદશાહ છે એવા માણસની વાત આજે કરવી છે. એના સંઘર્ષની વાત કરવી છે, એના દરિયા જેવડા દિલની વાત કરવી છે, એની ગરીબી અમીરીની વાત કરવી છે, એના શોખની વાત કરવી છે. જિંદગી જ્યારે અગ્નિ પરીક્ષા લે છે ત્યારે એ નથી જોતી કે ઉંમર કેટલી છે. ભાવનગર જિલ્લાનું નાનકડું એવું સેંજળિયા ગામ. આ ગામની ધૂળમાં રમીને મોટો થયેલો એક ગરીબ ઘરનો બાળક. એક અત્યંત સામાન્ય અને આર્થિક રીતે પછાત પરિવારમાં એનો જન્મ. માંડ 2 ટકના રોટલા ભેગા કરતા એના માવતર તેને મોટો કરી રહ્યા હતા. આર્થિક સંકળામણ એટલી હદે હતી કે ભણતરનો ખર્ચ કાઢવો ક્યાંથી. બાળકને ભણવાની હોંશ પણ દરિદ્રતા સામે લાચાર બની ગયો. ઘરની આકરી જવાબદારીઓનો બોજ એ નાનકડા ખંભા પર આવી પડ્યો. એ 6થા ધોરણમાં આવ્યો ત્યારે નિશાળના પગથિયાને એને રામ રામ કરી લીધા. આ બાળક સુરત આવે છે, 2 વખત ધંધામાં ઊંધે કાંધ પટકાય છે ને 3જી વખતે ઉછીના પૈસે ધંધો ચાલુ કરે છે. અને ભાઈ એ ધંધામાં રૂપિયાના ઢગલે ઢગલા. આજે એના આંગણે ટેસ્લાની મોંઘી દાટ મોટર ઊભી છે. જ્યારે સુરતની બજારોમાં મોટરમાં બેહીને નીકળે છે ત્યારે લોકો કહે છે, દોડો દોડો, લવજીભાઈ બાદશાહની મોટર નીકળી. વર્ષ 1984, ઉંમર માત્ર 12 વર્ષ અને ખિસ્સામાં ફૂટી ખોડી પણ નહીં. આ સ્થિતિમાં લવજીભાઈ સૌરાષ્ટ્રની માટી છોડીને સપનાની નગરી સુરત આવી પહોંચ્યા. સુરતની અજાણી ભીડમાં પગ મૂક્યો ત્યારે નહોતું કોઈ રહેવાનું ઠેકાણું કે નહોતી જમવાની કોઈ સગવડ. અનેક રાતો ભૂખ્યા પેટે ફૂટપાથ પર કે કારખાનાના ખૂણે કાઢી. શરૂઆતના દિવસોમાં માત્ર 60 રૂપિયાના માસિક પગારે તેમણે હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ગામડિયા લવજીભાઈને તેદી એ પણ ખબર નહોતી કે નાવાનો ને ધોવાનો સાબુ નોખો નોખો હોય છે. સળંગ 6 વર્ષ સુધી આંખો ફોડીને હીરાના પાસા ઘસ્યા. પછી થોડી બચત કરી પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું. સપના મોટા હતા પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. ધંધામાં એવી થાપ ખાધી કે કારખાનું બંધ કરવાનો વારો આવ્યો. શૂન્યમાંથી શરૂ કરેલી સફર ફરીથી શૂન્ય પર આવી ગઈ. નિષ્ફળતાનો આ પહેલો ઘા હતો. પડ્યા પર પાટું વાગવા છતાં તેઓ હિંમત ન હાર્યા ને પાછા મજૂરીએ વળગી ગયા. ફરીથી થોડા સમય પછી પૈસા એકઠા કરી કાપડની દુકાન ચાલુ કરી. પરંતુ જાણે નસીબ રૂઠેલું હોય તેમાં આ ધંધામાં પણ તેમને ભયંકર નિરાશા સાંપડી. સતત નિષ્ફળતાથી કોઈ પણ સામાન્ય માણસ ભાંગી પડે, પણ લવજીભાઈ તો જુદી માટીના માનવી હતા. આ જ સમયે કોઈ હિતેચ્છુએ તેમને બાંધકામ ક્ષેત્રે જવાની સલાહ આપી. હિંમતે મરદા તો મદદે ખુદા. તેઓ કરોડિયાની જેમ ફરીથી નવી જાળ ગૂંથવા લાગ્યા. ખિસ્સામાં પૈસા નહોતા પણ હૈયે આમ હતી. બજારમાંથી વ્યાજે રૂપિયા લાવી તેમણે સુરતમાં 2 મકાનના બાંધકામથી શરૂઆત કરી. બનાવ્યા તો 2 જ મકાન પણ ચાકા જેવા બનાવ્યા, ટાઈમસર બનાવ્યા. પૈસા તો જે મળવાના હતા એ મળ્યા, પણ પહેલા જ કામમાં જબરી શાખ ઊભી કરી. અને અહીંથી જાણે તેમના ભાગ્યનું ચક્ર જમણી બાજુ ફરી ગયું. તેમની કોઠાસૂઝ, પારદર્શક વ્યવહાર અને દિવસ રાતની અતૂટ મહેનતને કારણે બાંધકામ ક્ષેત્રે એમની ગાડી રાવલપટ્ટીએ દોડવા લાગી. આજે જો લવજીભાઈની વ્યાપારિક સ્થિતિ પર નજર કરીએ તો મોઢામાં આંગળા નાખી જવાય એવડું મોટું એમનું સામ્રાજ્ય છે. જે માણસે 60 રૂપિયાથી શરૂઆત કરી હતી તે આજે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતના સૌથી મોટા માધનતા બની ચૂક્યા છે. ગોપીન ગ્રુપ નામથી ઊભું થયેલું તેમનું બિઝનેસ એમ્પાયર આજે 3 મુખ્ય શાખાઓમાં વેચાયેલું છે. ગોપીન ડેવલપર્સ હેઠળ કન્સ્ટ્રક્શન, ગોપીન વેન્ચર્સ હેઠળ ફાઇનાન્સ તથા રોકાણ અને ગોપીન ફાઉન્ડેશન હેઠળ દીન દુખિયાની સેવા તેમજ આરોગ્ય, શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે કરોડો રૂપિયાનું દાન. અંજની ઇન્ફ્રા અને અવધ ક્લબ લિમિટેડ જેવી માતબર કંપનીઓ સાથે જોડાઈને તેમણે 15,000થી વધુ ફ્લેટ્સ અને અનેક શાનદાર કમર્શિયલ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. માત્ર સુરત પૂરતા જ સીમિત ન રહેતા તેમણે અમદાવાદ અને નવસારી જેવા શહેરોમાં પણ બાંધકામ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે. તેમની વર્તમાન સંપત્તિનો આંકડો હજારો કરોડોની પાર છે. 2024-25ના સમયગાળામાં જ્યારે તેમણે દુબઈથી ભારતમાં સૌપ્રથમ ટેસ્લા સાયબર ટ્રક નામની મોટર મંગાવી ત્યારે આખા દેશમાં તેમની સફળતાની અને લાઇફસ્ટાઇલની નોંધ લેવાઈ હતી. એક સમયે જેને જમવાના ફાફા હતા તે આજે અબજોપતિની યાદીમાં શિરમોર છે. આ જ દર્શાવે છે કે જો ઈરાદા બુલંદ હોય તો ગમે તેવા પહાડો પણ રસ્તો આપી દે છે. પણ લવજીભાઈ માત્ર સંપત્તિ કમાઈને બેસી રહેનારા ઉદ્યોગપતિ નથી. એમની અસલી ઓળખ એમનો રૂપિયો નહીં પણ એમની દરિયાઉદિલી છે. એટલે જ તો સુરત અને ગુજરાતની જનતા તેમને લવજી બાદશાહના લાટકા નામથી બોલાવે છે. લવજીભાઈ બેંક બેલેન્સના બાદશાહ નથી પણ મોટા કાળજાના બાદશાહ છે.
જ્યારે તેમની પાસે કશું નહોતું ત્યારે પણ કોઈ દુખિયો આંગણે આવે તો પોતાના ભાણામાંથી અડધી રોટલી બીજાને ખવડાવવાની તેમની દાનત હતી. આજે જ્યારે ભગવાને તેમને છપ્પર ફાડીને આપ્યું છે ત્યારે તેઓ બંને હાથે સમાજને પાછું વાળી રહ્યા છે. ગોપીન ફાઉન્ડેશન દ્વારા તેમણે સમાજ સેવાનો જે યજ્ઞ શરૂ કર્યો છે તેમાં કરોડો રૂપિયાની આહુતિ આપી છે. બેટી બચાવો બેટી પઢાઓ મહા અભિયાન હેઠળ કન્યા ભ્રૂણ હત્યા અટકાવવા તેમણે આખા ગુજરાતમાં જાગૃતિ આણી અને જન્મેલી હજારો દીકરીઓના નામે પોતાના ખર્ચે લાખો રૂપિયાના સરકારી બોન્ડ કઢાવી આપ્યા, જેથી એ દીકરી ભવિષ્યમાં ભણી શકે ને સમાજ પર બોજ ન બને. જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેમના માટે લવજીભાઈ બાદશાહ સાક્ષાત પિતા સમાન છે. શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શાળાઓ, હોસ્ટેલ અને શૈક્ષણિક સંકુલો માટે તેમણે ગુપ્ત અને જાહેરદાનની સરવાણી વેવડાવી છે. સુરતની સુવિખ્યાત કિરણ હોસ્પિટલ હોય કે અન્ય મેડિકલ સંસ્થાઓ, તેમના આર્થિક સહયોગ વિના તે અધૂરી રહી હોત. દેશ માટે શહીદ થનારા જવાનોના પરિવારની વાત આવે કે પછી દુષ્કાળ, પૂર કે કોરોના જેવી મહામારી, લવજીભાઈ બાદશાહની સહાય સૌ પ્રથમ પહોંચી જાય છે. લવજીભાઈએ સુરતમાં યોજાયેલી રામકથા દરમિયાન શહીદ પરિવારોની સહાય માટે કામ કરતા મારુતિ વીર જવાન ટ્રસ્ટને ₹5 કરોડનું મોટું દાન આપ્યું હતું. તેમણે 10,000 દીકરીઓના શિક્ષણ અને લગ્ન ખર્ચ પેટે કુલ ₹200 કરોડની મેચ્યુરિટી કિંમતના બોન્ડ જાહેર કર્યા હતા. આ યોજના અંતર્ગત દીકરી દીઠ ₹2 લાખના બોન્ડ આપવા માટે તેમણે પ્રીમિયમ પેટે વ્યક્તિગત રીતે ₹56 કરોડની મોટી રકમ ચૂકવી હતી. સુરત અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી નાની સ્થાનિક શાળાઓ, ગૌશાળાઓ, જ્ઞાતિ ભવનો અને સમાજ સેવાના કામોમાં તેઓ ઘણી રકમ ગુપ્તદાન તરીકે આપતા આવ્યા છે. તેથી તેના સત્તાવાર આંકડા ક્યારે બહાર આવ્યા નથી, પણ કલ્પના કરો તો લાખોમાં નહીં કરોડોમાં જ થાય. સુરતમાં ફૂલીકાળી અને લાલ ચરકટના બાદશાહ તો ઘણા છે, પણ લવજીભાઈ બાદશાહ તો એક જ. એક હાથે આપે ને બીજા હાથને ખબર ન પડે એવા નમ્ર અને મોજીલા સ્વભાવના ધણી લવજીભાઈનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે કે માણસ પોતાના મહેલની ઊંચાઈથી નહીં પણ પોતાના દિલની અમીરીથી જ સાચો બાદશાહ બને છે. ભલે લવજીભાઈ રૂપિયાવાળા થઈ ગયા પણ સ્વભાવે હજી એ જ અસલ સામાન્ય ભાવનગરી માણસ જ રહ્યા છે. તેઓ બહુ ઓછું બોલે છે ને ખેલદિલીપૂર્વક જાહેરમાં સ્વીકારે છે કે બોલીને સ્પીકર તરીકે ઉઘાડા પડી જવા કરતાં ટૂંકમાં બતાવવું સારું. લવજીભાઈ, ખૂણે ખાતરે એકાદો જૂનો પાનો ફ્લેટ પડી હોય તો મને ધ્યાનમાં રાખજો, હું પણ સુરત આવી જાઉં. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.